ની વાત કરીએ ભરૂચના નહાર ગામમાં 50મા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। રાજકોટના ભૂદેવોની ઉપસ્થિતિમાં દુર્ગા સપ્તશી મહાયજ્ઞ સંપન્ન થયું। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે આવેલા શક્તિ યુવક મંડળ દ્વારા નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શુભ દિને આસો સુદ આઠમ દુર્ગાષ્ટમી નિમિત્તે દુર્ગા સપ્તશી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે આ મહોત્સવને 50મા નવરાત્રી સુવર્ણ મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો, જે છેલ્લા 50 વર્ષથી ગામમાં જગતજનની મા જગદંબાના નવલા નોરતાની શ્રદ્ધાપૂર્વક ઉજવણીની પરંપરા જાળવી રાખે છે। મહાયજ્ઞની મહાપૂજા માટે ખાસ કરીને રાજકોટથી ભૂદેવોની ટીમ પધારી હતી, જેમાં મુખ્ય બ્રાહ્મણ તરીકે સુપ્રસિદ્ધ શ્રીમદ ભાગવત કથાકાર જ્યોતિષી અને વૈદિક કર્મકાંડ શાસ્ત્રી રાજેશભાઈ ભટ્ટ રાજકોટવાળાએ પોતાની ટીમના સહયોગથી ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવી હતી। આ પાવનકારી મહાયજ્ઞનું સંપૂર્ણ આયોજન સમગ્ર મકવાણા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે 25 જેટલા ધર્મપ્રેમી યજમાનોએ મહાયજ્ઞની પૂજાનો લાભ લઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। નહાર ગામમાં 50 વર્ષથી અખંડ શ્રદ્ધાથી ઉજવાતા નવરાત્રી મહોત્સવને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની ગામની અતૂટ આસ્થાના દર્શન કરાવ્યા હતા। સમાચાર પ્રકાશન માટે આસો સુદ આઠમ દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે નહાર ગામમાં ધાર્મિક વાતાવરણથી ભક્તિમય બની ગયું હતું। સમગ્ર મકવાણા પરિવાર દ્વારા અષ્ટમી આસો સુદ આઠમના દિવસે દુર્ગા સપ્તશતી મહાયજ્ઞનું આયોજન કરેલ અને જેમાં 25 યજમાનોએ લાભ લીધો અને ખૂબ શ્રદ્ધાપૂર્વક અને પ્રેમભાવ માતાજીનો યજ્ઞ આજ કર્યો છે। જય અંબે, જય માતાજી। બાબો